નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું દિલથી સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 6 સેમેસ્ટર 1 માં હિન્દી વિષયની અંદર જે તમારો ચેપ્ટર નંબર 2 જે છે કાવ્ય 2 એક જગત એક લોક, એનું આજે આપણે સંપૂર્ણ અભ્યાસ પ્લસ સ્વાધ્યાય બંનેનું સોલ્યુશન એક જ વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયોને તમારે શું કરવાનું છે, છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયોને પણ લાઈક કરી દેજો અને તમારા બીજા મિત્રો સુધી પણ ચેનલને અચૂકથી શેર કરજો, કારણ કે ધોરણ 6 માં આગળ ને આગળ અમારી ચેનલ તમને ખૂબ જ ઉપયોગી રહેવાની છે. તો જોઈએ સૌપ્રથમ આપણો અભ્યાસ. એમાં પહેલો છે કે નિમ્નલિખિત પ્રશ્નો કે उत्तर लिखिए. पहला છે एक जगत एक लोक, ऐसा कवि ने क्यों कहा है? तो यह संसार एक मानव लोक है. एक ही चंद्रमा सारे संसार में अपनी चांदनी फैलाता है. एक ही सूर्य सारे संसार को प्रकाशित करता है. दुनिया के सभी लोग एक ही धरती पर और एक ही आसमान के नीचे रहते हैं. इस प्रकार प्रकृति के तत्व हम सबके लिए एक है. इसीलिए कवि ने एक जगत एक लोक ऐसा कहा है. कवि कहना चाहते हैं कि इस पृथ्वी पर चंद्र भी एक है, सूर्य भी एक है. इसी तरह ये जो ईश्वर ने मनुष्य बनाया है, मनुष्य भी एक ही है, लेकिन मनुष्य को बांटा है सिर्फ हम इंसान लोगों ने. नेक्स्ट आगे जाइए. आगे से बीजो, एक रक्त का अर्थ समझाइए. तो मनुष्य चाहे किसी भी देश, जाति और धर्म का हो, उसके रक्त का रंग लाल ही होता है. रक्त के रंग की समानता से साबित होता है कि पूरी मनुष्य जाति एक है. भले ही हमारे रूप रंग भिन्न हो, भीतर से हम सब एक ही है. प्रश्न 3, हमारा धर्म क्या होना चाहिए? तो सबकी प्रगति हो, सबको न्याय मिले और मानवता की रक्षा हो, यही हमारा सच्चा धर्म होना चाहिए. હવે આગળ જઈએ. આગળ છે પ્રશ્ન 4, हमारा जीवन एक सुख दुख की कहानी है, ऐसा कवि ने क्या कहा है? તેનો મિત્રો સંપૂર્ણ જવાબ તમને આપેલો છે. તમે વિડીયો સ્ટોપ કરી પ્રશ્નનો જવાબ ધ્યાનથી તમારે સમજી લેવાનો છે, પછી નોટબુક ની અંદર લખજો. બીજું જોઈએ, ઊંચે સ્વર में पढ़िए, એટલે કે આપણે મોટેથી ઉચ્ચારણ કરવાનું છે. જોઈએ, सूर्य, सुख दुख, रक्त, अस्थि, प्राण, गाय, गुंज, हर्ष, ऐक्य, कर्म, प्रगति, लहराइए और विश्व शांति. હવે આપણે આગળ જઈએ. तो આગળ છે ત્રીજો કે उदाहरण के अनुसार निर्देशित वर्ण से शुरू होने वाले अधिक से अधिक शब्द बनाइए. એટલે કે તમને એક આખા આપણા કક્કાનો એક શબ્દ આપેલો છે, એ શબ્દ પરથી એક વર્ણ આપેલો છે, એ વર્ણ પરથી આપણે અલગ અલગ શબ્દો બનાવવાના છે. આપણા રોજિંદા જીવનમાં આપણે આજુબાજુ જે વસ્તુ જોતા હોઈએ છીએ એવા આપણે શબ્દો લખવાના છે. ઉદાહરણ છે ક, તો કૌવા, કમલ, કાગજ, કૌશલ. એવી રીતે આપણને આપેલો છે ગ, તો ઘર એટલે સૌપ્રથમ ગણેશ ભગવાન. પછી છે ગમલા, ગજ, ગીત. પછી છે ક, તો ઘર, કડી, ઘંટા અને ઘટના. પછી છે ચ, તો ચરખા, ચમચા, ચરણ और चटाई. म છે તો महल, मकान, मक्खन और मोर. आगे जाइए. आगे છે चौथो के शब्द सारणी. तो उपयुक्त सारणी में कुछ शब्द दिए गए हैं, सार्थक शब्द ढूंढकर घेरा बनाइए और उसका वाक्य में प्रयोग कीजिए. એટલે કે જે તમને આ શબ્દ સારણી આપેલી છે, હવે મિત્રો તમારે નીચે જે શબ્દ આપેલા હોય એમાં જે બંધ બેસતા શબ્દ હોય એની ઉપર આવી રીતે જેવી રીતે રાઉન્ડ કરેલું છે એવું રાઉન્ડ કરવાનું છે. અહીંયા મિત્રો તમને રાઉન્ડ નથી આપેલા, એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાનું છે. જોઈ શકો છો અહીંયા હિન્દુ છે, અહીંયા ગુરુ ગ્રંથ સાહેબ ગ્રંથ છે, એવી રીતે તમારે જાતે કરવાનું છે. આપણે ડાયરેક્ટ એના જવાબો જોઈએ. જોઈ શકો. ઉદાહરણ છે બાઇબલ, તો બાઇબલ ધર્મ ગ્રંથ है. પછી છે महाभारत, तो महाभारत एक महाकाव्य है हिंदू धर्म का. बीजो पारसी, तो पारसी अग्नि की पूजा करते हैं. तीजो हिंदू, तो हिंदू मंदिर में जाते हैं. चौथो है मस्जिद, तो मुसलमान मस्जिद में नमाज पढ़ते हैं. पांचवा है मंदिर, तो यह प्रभु श्री राम का मंदिर है. छठो है अवेस्ता, तो अवेस्ता पारसियों का धर्म ग्रंथ है. सातवां है रामायण, तो रामायण हिंदुओं का धर्म ग्रंथ है. आगे जाइए. आगे है आठवां मुस्लिम, तो ईद मुस्लिम त्योहार है. साई, तो साई एक संत थे. गुरु ग्रंथ साहिब, तो गुरु ग्रंथ साहिब सिखों का धर्म ग्रंथ है. सिख, तो सिख गुरुद्वार में जाते हैं. તમારે જે શબ્દ સારણી આપેલી છે એમાં જે આ બ્લુ કલર થી માર્ક કરેલા શબ્દો છે એ તમારે શબ્દ સારણી અંદર શોધવાના છે અને એની ફરતે રાઉન્ડ કરવાનું છે. આટલી પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. હવે જોઈએ આપણું અભ્યાસનું સોલ્યુશન અહીંયા પૂરું થાય છે. હવે આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીશું.
स्वाध्याय पहला प्रश्न कि निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। एમાં पहलो, इस काव्य में प्रकृति के कौन कौन से तत्व है? तो इस काव्य में प्रकृति के चंद्रमा, भूमि, सूर्य, हवा, पानी और आकाश जैसे अमूल्य तत्व है। बीजू જોઈએ કે કાવ્ય का ऐसा शीर्षक एक जगत एक लोक क्यों रखा गया है? तो उत्तर, तो पूरी दुनिया को एक ही सूर्य और एक ही चंद्रमा प्रकाश देता है, दुनिया में एक ही हवा चल रही है और पानी भी एक ही है, सबके जीवन में सुख दुख समान है, सभी मनुष्यों का शरीर, नेक्स्ट स्लाइड में आगे जाइए આપણે, तो मांस और हड्डियों से बना है। इस तरह कवि ने पूरी दुनिया की एकता सिद्ध की है। इस तरह से इस काव्य का शीर्षक एक जगत एक लोक रखा गया है। तो जो से आप इस काव्य को और कौन कौन से शीर्षक दे सकते हैं? तो જોઈએ तो एक विश्व, एक वसुधा, एक धारा तथा हम सब विश्व बंधु। તમને પણ કોઈ યોગ્ય શીર્ષક, સારું એવું શીર્ષક આવડતું હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો। આગળ જે જોતો કે સभी नदियां अलग अलग है, फिर भी कवि क्यों कहते हैं कि एक ही पानी है? तो सभी नदियों के पानी की रचना एक जैसी है, सभी नदियों के पानी का मनुष्य के लिए एक समान उपयोग है। इस तरह कवि अलग अलग नदियों के पानी को एक ही पानी कहते हैं। अब जो बीजो के विलोम अर्थ वाले शब्दों को जोड़े बनाइए और उदाहरण के अनुसार वाक्य में लिखिए। तो आ शब्दो जे छे एमां आपणे अंदर ने अंदर एना विरुद्धार्थी शब्दो शोधीने एनी जोड़ बनाववानी छे, जोई शको छो આવી રીતે। तो छे पहलो शब्द शुभ, तो शुभ नो विरुद्धार्थी थशे अशुभ। तो एनुं वाक्य प्रयोग જોઈએ तो जन्माष्टमी का दिन सबके लिए शुभ दिन है, અને अशुभ નું वाक्य तो कल का दिन आपके लिए अशुभ था। હવે જો બીજો चेतन, तो वनस्पति में भी चेतन है, यानी कि वनस्पति में भी जीव होता है, इसीलिए हमें पेड़ पौधों को काटना नहीं चाहिए क्योंकि उन्हें भी जीने का अधिकार है, उसमें भी जीव है। जड़, तो वनस्पति जड़ नहीं है। आगे जाइए, आगे से जीवन, तो दवाइयां हमें जीवन देती है। मृत्यु, तो दवाइयां हमें मृत्यु से बचाती है। चौथो है स्वामी, तो भगवान सबका स्वामी है और स्वामी नो विरुद्धार्थी दास, तो वह किसी का दास नहीं है। आगे जाइए આપણે, आगे से प्रकाश, तो सूर्य हमें प्रकाश देता है और से अंधकार, तो दीपक अंधकार दूर करता है, अंधकार अपने अंदर भर लेता है। जो से उदाहरण के अनुसार समान प्रास वाले शब्द लिखिए, એટલે કે પાછળ જેનો આપણે બોલવામાં પાછળ સરખું લાગે એવું। તો સુનકર, તો ભડકર, મહેરબાન, તો બાગબાન। આગળ જઈએ, આગળ છે શેઠાની, તો જેઠાની। ચોથો છે નિમ્નલિખિત ભાવ દર્શાने वाला काव्य पंक्तियों को लिखिए, એટલે કે તમને કાવ્યનો ભાવાર્થ આપેલો છે પણ એ મિત્રો કઈ કાવ્ય पंक्ति હોઈ શકે એ આપણે જણાવવાની છે। तो पूरे विश्व में एक ही सूर्य का प्रकाश है, एक ही हवा चल रही है और एक ही प्रकार का जल है, तेमा थशे एक तेज, एक हवा, एक ही पानी। आगे जाइए, आगे से बीजो के समता का यह गीत पूरा विश्व हमेशा गा रहा है, या ग रहा है पण अहींया आवशे गा रहा है। हर्ष भरे गाए हम रह सुहाने, समता और ममता के गीत तराने। पांचमो है समानार्थी शब्द ढूंढकर घेरा बनाइए और लिखिए। तो समानार्थी शब्द है लोक, विश्व और दुनिया। तो एवी रीते आपणे आमां मित्रों लोक शोधवानुं छे, पछी विश्व और दुनिया पर फरते पण आपणे राउंड करवानुं छे। जोई शको छो आ रह्यो विश्व, આવી રીતે તમારે રાઉન્ડ કરવાનું છે। આ રાઉન્ડ કરવાની જે પ્રવૃત્તિ છે એ તમારે જાતે કરવાની છે। તો હવે આપણે આગળ વધીએ। આપણે જોઈ શકો છો એની નીચે દુનિયા પણ છે, બે શબ્દો આપણને મળી ગયા। લોક, તો વિશ્વ અને दुनिया। આગળ જઈએ, આગળ છે માન, તો થશે सम्मान और प्रतिष्ठा। निशान, तो थशे चिन्ह और संज्ञा। पछी छे चौथो हाथ, तो थशे हस्त और पानी। पांचमो छे अंबर, तो आकाश, आसमान और गगन। હવે આપણે આગળ જઈએ, આગળ છે छठो के प्रश्न 5 में दिए गए कोष्टक में से जो दो समानार्थी शब्द ढूंढे हैं उनका वाक्य में प्रयोग कीजिए। એટલે કે જે આપણે સમાનાर्थी શબ્દો શોધ્યા હતા એનો આપણે વાક્ય પ્રયોગ કરવાનું છે। તો વિશ્વ, सारा विश्व एक है। પછી જોઈએ दुनिया, तो दुनिया में बहुत से लोग है, આનું મિત્રો નીચે લાવવાનું છે। પછી જે सम्मान જોઈએ, तो आप बड़ों का सम्मान करें और प्रतिष्ठा, तो अच्छे कर्मों से हमारी प्रतिष्ठा बढ़ती है। तीजो से चिन्ह, तो यह किसी भेड़िए के पैर का चिन्ह है। પછી જે संज्ञा, तो रास्ते पर कोई संज्ञा नहीं थी। चौथो છે हस्त, तो हस्त की शोभा दान है। और पानी, तो सीता ने पानी से पानी पिया। पांचमो છે आकाश, आकाश नो वाक्य प्रयोग,
તો આકાશતા કહી અંત નહીં હોતા. તમે જોયું છે કે અહીંયા આકાશ પૂરું થાય? ના મિત્રો, એવું અશક્ય છે. આસમાન, તો આસમાન કા રંગ નીલા है. ગગન, તો ધીરે ધીરે ગગન તારો से भर गया. જેવી રીતે રાત પડે છે એવી રીતે તારા ચમકવા માંડે છે. सातवां જોઈએ, नीचे दी गए चौरस में से उदाहरण के संज्ञा शब्द बनाइए और उनका वाक्य में प्रयोग कीजिए. જોઈએ હેલો છે કમલ, તો તાલાબ में कमल खिले हैं. તમારે અહીંયા ગોળ રાઉન્ડ કરવાનું છે. આગળ આપણે સમજી ગયા છીએ. સાગર, તો સાગર की शोभा अकल्पनीय है, એટલે કે એનું વર્ણન ના કરી શકાય એટલું સુંદર છે. આગળ જઈએ. આગળ છે ભારત, તો ભારત એક खेती प्रधान देश है. चौथा છે हिमालय, तो हिमालय रजा का नाम है. हिमालय रजा यानी कि राजा, हिमालय राजा का नाम. पांचवा છે आरती, तो मंदिर में साय आरती होती है. साय यानी कि संध्या के समय में आरती होती है એવું પણ તમે લખી શકો છો. સવેરે આરતી હોતી है એવું પણ તમે લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 6 વિષય હિન્દી વિષયની અંદર જે તમારું ચેપ્ટર નંબર 2 જે છે એક જગત એક લોક, એનો અભ્યાસ અને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરી દેવાની છે. ચેનલ ઉપર નવા હોય ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે. આવું તો જે અમારી રેગ્યુલર વિડીયો જોતા હશે એ મિત્રોને કહેવાની જરૂર આવે જ નહીં. અને નેક્સ્ટ તમારે કયો વિડીયો જોવે છે એ પણ કમેન્ટ કરજો, જેથી કરીને તમારા માટે વહેલામાં વહેલી તકે અમે તે વિડીયો લાવી શકીએ. મળીશું આવનાર આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.